જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવશું એકદમ ટ્રેડિશનલ રીતે રસાદાર લાલ ચટાક અને આખા વર્ષ દરમિયાન સ્ટોર કરી શકાય એવું મસાલા સાથે ગોળ કેરીનું અથાણું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં 750 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે. આમાં તમે રાજાપુરી કેરી કે દેશી કેરી કોઈ બી કેરી લઈ શકો છો. બધી કેરીનું અથાણું સરસ જ બનશે. પછી એને અડધો કલાક પલાળવા દીધી હતી અને સારી રીતે ધોઈ અને હવે આપણે એને એક સાફ કપડાથી લૂછી લેવાની છે. પછી આપણે આ ત્રણેય કેરીમાંથી સરખી રીતે છાલ કાઢી લઈશું. હવે ત્રણેય કેરીમાંથી મેં સરખી રીતે છાલ કાઢી લીધી છે. તો હવે આપણે એક કેરી લઈશું, એને આગળના ભાગમાંથી મોટો ભાગ કાપી લઈશું. પછી એની આવી ઊભી નાની નાની પટ્ટી કરી લઈશું. પછી એ પટ્ટીમાંથી આવા નાના નાના કટકા કરી લેવાના છે. આવી જ રીતે આપણે બધી કેરીને સુધારી લઈશું. હવે આપણી ત્રણેય કેરી સુધારીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક એને મોટા વાસણમાં કાઢી લઈશું. પછી એમાં આપણે 1.5 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે અને 1 ચમચી હળદર નાખી અને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી આને આપણે ઢાંકી અને 24 કલાક માટે રહેવા દેવાની છે. વચ્ચે એને 1-2 વાર હલાવી લેવાની. હવે 24 કલાક પછી આમાં જે મીઠાનું પાણી થઈ ગયું છે એને આપણે અલગ કરી લેવાનું છે. તો મારી પાસે આવું પ્લાસ્ટિકનું ચાળણી જેવું વાસણ છે, એની અંદર હું કાઢી લઉં છું. હવે આપણા બધા કેરીના કટકાને એક કોટનના કાપડ ઉપર સૂકવી દેવાના છે, જેથી કરીને એનું પાણી બધું સુકાઈ જાય. તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આ કેરીના કટકાને 2-3 કલાક માટે સૂકવવા દેવાના છે અને એ સુકાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. હવે મસાલા માટે એક મોટા વાસણમાં મેં 60 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે. એ નાખી ચારે બાજુ ફેલાવીને વચ્ચે ખાડો કરી લઈશું. પછી આમાં મેં 30 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે. એ પણ એની વચ્ચે નાખી ચારે બાજુ ફેલાવી અને ખાડો કરી લઈશું. પછી વચ્ચે આમાં 1 ચમચી જેટલા રાઈના કુરિયા નાખી દઈશું અને એની વચ્ચે અડધી ચમચી હિંગ નાખી દઈશું. સાથે એમાં 2 ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું અને પછી એમાં 2 કટકા તજના લઈશું, 2-3 લવિંગ નાખી દઈશું અને થોડા કાળા મરી નાખી દઈશું. હવે આપણે વઘારી એમાં 3 પાવડા તેલ લેવાનું છે અને તેલને ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એને થોડું ઠંડુ થવા દેશું અને પછી આ કુરિયામાં નાખી દઈશું અને ઢાંકી દઈશું.
હવે થોડી વાર પછી આપણે એમાં બાકીના મસાલા કરશું. તો એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું નાખી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણા કેરીના કટકા સુકાઈ ગયા છે, તેને આપણે આ મસાલાની અંદર એડ કરી દઈશું. સાથે મેં આમાં 750 ગ્રામ ગોળ લીધો છે, એ નાખી દઈશું અને એને પણ મસાલા સાથે બરાબર મિક્સ કરી દઈશું. આમાં આપણે જેટલા વજનમાં કેરી લીધી હોય એટલા જ વજનનો ગોળ લેવાનો અને ગોળ પણ કાપીને લેવાનો અથવા ગોળનો પાવડર લેવાનો, જેથી કરીને મસાલા સાથે જલ્દી ઓગળી જાય. હવે આપણે આ અથાણાને બનતા લગભગ 4-5 દિવસ લાગશે અને દિવસમાં 2 વાર એને હલાવતા રહેવાનું, એને બહાર જ ઢાંકીને રહેવા દેવાનું છે. પછી હું તમને છેલ્લે કહીશ કે મારે બનતા કેટલા દિવસ લાગ્યા હતા. જુઓ, 5 દિવસે આપણું ગોળ કેરીનું અથાણું સરસ તૈયાર થઈ ગયું છે અને ગોળ પણ સરસ ઓગળી ગયો છે. અને હું દિવસમાં સવાર સાંજ 2 વાર હલાવ્યા કરતી હતી. તો સર્વ કરવા માટે આપણું અથાણું રેડી છે. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.